લઈએ સૌથી પહેલાં તો જે ગ્લોબલ માર્કેટથી આપણને જે સંકેતો છે ખાસ કરીને ટ્રમ્પ તરફથી ફરી એડિશનલ ટેરિફની અનાઉન્સમેન્ટ અને હાલ ભારત સાથે કોઈ ટ્રેડને લઈને વાત પણ અત્યારે નથી કોઈ ચાલી રહી અથવા તો હાલના સમયમાં કોઈ નજીકના સમયમાં નથી, એ પણ આજે સવારે નિવેદન આવતું આપણને દેખાયું. પરંતુ કઈ રીતે આ બધા વચ્ચે માર્કેટને જે રીતે આપણા માટે મહત્વનું એફઆઈએસનું સેલિંગ અર્નિંગ સિઝન જે છે એ પણ બધું ક્યાંક ને ક્યાંક થોડું એક કન્સર્ન છે. આપનો વ્યૂ લઈએ ભારતીય બજારના અત્યારે ફંડામેન્ટલ્સ તમે ક્યાં જોઈ રહ્યા છો? Good morning and thank you for the invite. આપણે અગર સ્ટાર્ટ ઓફ કરીએ તો આઈ થિંક વિથ ધી અર્નિંગ સિઝન તો આઈ થિંક આ Q1 FY26 અર્નિંગ સિઝન માંથી બહુ મોટી એક્સપેક્ટેશન્સ નહોતી, બટ આઈ થિંક સ્ટીલ અગર આપણે સેક્ટર વાઇઝ જોવા જઈએ તો ઇટ્સ બીન અ મિક્સ્ડ પરફોર્મન્સ અને સર્ટન સેક્ટર્સ એક પોઝિટિવ સરપ્રાઇઝ બી આપી છે. સર્ટન સેક્ટર્સ જે આપણે ટિપિકલી જોતા હોઈએ છીએ કે જે સિઝનલ ફેક્ટર્સથી ઇમ્પેક્ટેડ હોય છે એમને બી સારી પરફોર્મન્સ આપી છે. તો જસ્ટ ટુ બ્રેક ઇટ અપ, આઈ થિંક ઓટો, એફએમસીજી, કન્ઝમ્પશન ઓરિએન્ટેડ થીમ્સ જે છે એમને બહુ સારી પરફોર્મન્સ આપી છે. આના પહેલાં આપણે ડિસ્કસ કર્યું હતું ઓલરેડી કે સિમેન્ટ પ્લેયર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્લેયર્સ એમને બી બહુ સારી પરફોર્મન્સ આપી છે. મેટલ રિલેટેડ પ્લેયર્સ છે કે એક કમોડિટીમાં બી ઇનપુટ પ્રાઇસિંગ પ્રેશર એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇમ્પેક્ટ નથી કરી રહ્યું. ઇનપુટ પ્રાઇઝીસ હેવ બીન વેલ બિહેવ્ડ, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે એક બહુ સારી પ્રિડિક્ટેબિલિટી આવી છે એઝ ફાર એઝ ધ અર્નિંગ્સ આર કન્સર્ન. સ્પેસિફિકલી અગર આપણે જોઈએ તો સિમેન્ટ સેક્ટરમાં જે વોલ્યુમ ગ્રોથ છે એ બી નેગ્લિજિબલ રહ્યું છે. મોસ્ટ ઓફ ધ કંપનીઝ have shown negligible volume growth, પણ at the same time cost પર બહુ જ સ્ટ્રોંગ કંટ્રોલ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. રિયલાઇઝેશન્સ બી થોડા ઘણા મેન્ટેન કર્યા છે, ઓલમોસ્ટ ફ્લેટિશ રાખ્યું છે. તો ઓવરઓલ ઇમ્પેક્ટ એનું એ આવ્યું છે કે બોટમ લાઇનમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ઇબિડા માર્જિન્સ જે છે એ ઘણા ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક અગર આપણે એફએમસીજી સેક્ટર જોઈએ તો આઈ થિંક જે કોમેન્ટ્રી આવી છે, ફોર એક્ઝામ્પલ HUL કીધું છે કે અંડરલાઇન વોલ્યુમ ગ્રોથ 4% છે. અગર આપણે ડાબરની કોમેન્ટ્રી જોઈએ તો દે આર સેઇંગ ધેટ રૂરલ માર્કેટ ઇઝ ઇમ્પ્રુવિંગ વેરી વેલ એન્ડ ઇટ હેઝ આઉટપેસ્ડ ધી અર્બન માર્કેટ બાય 400 બેઝિસ પોઈન્ટ્સ. એટલે ક્યાંક ને ક્યાંક આઈ થિંક ઘણી બધી કંપનીઝ છે એમનું ફોકસ ધીરે ધીરે રૂરલ માર્કેટ્સ તરફ બી જઈ રહ્યું છે. અર્બન માર્કેટ્સમાં ગ્રીન શૂટ્સ આર એક્સપેક્ટેડ ગોઈંગ ફોરવર્ડ. અગર આપણે હમણાં સ્ટેટમેન્ટ જોઈએ આરબીઆઈના ગવર્નરની તો એમણે બી કીધું છે કે green shoots of recovery are definitely visible અને inflation continues to be benign અને average જે lending છે bank lending that is also started inching upwards. એટલે આઈ થિંક આ બધા એક પોઝિટિવ ફેક્ટર્સ તરફ હિન્ટ કરી રહ્યા છે. અગર ગઈકાલે જ આપણે જોઈએ તો રિઝલ્ટ્સમાં ટાઇટન, Trent to a certain extent, the consumption names again have started picking up. Especially I think Titan's numbers were very, very impressive. Kalyan Jewellers' numbers were quite impressive. Overall, I think FMCG pack has also been impressive. Now coming to the important factor જે માર્કેટને at this point of time impact કરી રહ્યું છે એ છે the Trump tariffs. અને આઈ થિંક આ જે 50% લેવી છે એ ક્વાઇટ અનફેર, અનરીઝનેબલ છે. બટ મોર લાઇકલી કે ઇટ ઇઝ અ બાર્ગેનિંગ ચિપ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને આઈ થિંક એઝ ડેઝ પાસ બાય આઈ થિંક વી વિલ સી મોર ક્લેરિટી અને સેનિટી વિલ રિટર્ન ડેફિનેટલી. હોપફુલી થિંગ્સ વર્ક આઉટ વેલ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. So I think that is one of the factor. And FII have been very cautious on the market. अगर आपने જોઈએ તો એ લોકો એમનું વ્યૂ with respect to the markets, with respect to the valuation, the valuations are looking very stretched as far as they are concerned. As far as domestic institutional investors are concerned, so I think domestic retail investors are more focused towards the small cap and the mid cap space. And certain small cap and mid cap stocks have performed quite well during the recent earnings season. I think the focus will continue to remain that way. And I think જે FII ની જે bearish stance છે that can be used as an opportunity to selectively accumulate stocks at lower levels. Case in point would be two-wheeler space which is doing quite well. Yesterday આપણે જોયું Hero MotoCorp's performance was quite good. TVS has been doing quite well. Eicher has been doing quite well. At the same time, there are sectors like IT,
or pharma which could face temporary challenges. આઈટી ફાર્મામાં થોડીક ચેલેન્જ, બાકી ઓટો, એફએમસીજી, કન્ઝમ્પશન બેઝ થીમ, સિમેન્ટ, ઇન્ફ્રા, મેટાલિક ફોકસમાં રાખી શકો છો. નીરવજી,